જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મહાશિવરાત્રિના મેળાના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ। મેળાની ભક્તિમય અને ગરિમામય ઉજવણી અર્થે ભાવિકોની પાયાની સવલતો માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા। મહાશિવરાત્રિ મેળામાં યાત્રિકો ઉતારા અન્ન ક્ષેત્રોની સગવડતા અંગે સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓ અને વહીવટી તંત્ર વચ્ચે હકારાત્મક સંવાદ થયો। તા દશાંશ 2 થી 26 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રિનો મેળો યોજાશે। ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે મોબાઈલ ટીમ દ્વારા ચેકિંગ, શહેર અને ભવનાથમાં લોકોનું આરોગ્ય જળવાય તે માટે ખાદ્ય પદાર્થોનું વેચાણ અંગે ચેકિંગ કરાશે। જૂનાગઢ તા દશાંશ 1 આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રિના મેળાનો તા દશાંશ 2 ફેબ્રુઆરીથી વિધિવત રીતે પ્રારંભ થશે અને તા 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિની મધ્યરાત્રે મેળો સંપન્ન થશે। ત્યારે મહાશિવરાત્રિના મેળામાં પધારતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે, વિવિધ સુવિધા અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મુખ્ય મીટિંગ યોજાઈ હતી। મેળાના આયોજન અને કામગીરી સાથે જોડાયેલા શીર્ષ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાધુ સંતો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે શિવરાત્રિના મેળાના કામગીરીના આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ મીટિંગમાં કલેક્ટરે જણાવ્યું કે શિવરાત્રિના મેળામાં સાધુ સંતો, ભક્તો, સ્વયંસેવકો કોઈને અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। બહારથી આવતા યાત્રિકોને શુદ્ધ પીવાનું પાણી, પાર્કિંગ, મોબાઈલ ટોયલેટ, આરોગ્ય, ટ્રાફિક સમસ્યા તેમજ ઉતારા મંડળોના મળેલા સૂચનોને ધ્યાનમાં રાખીને શિવરાત્રિનો મેળામાં લોકોને કોઈ અગવડતા ન પડે તેનું વિશેષ ધ્યાન રાખીને તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। આ બેઠકમાં શ્રી હરિગીરી બાપુ, શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ, ગિરનાર ક્ષેત્રના વિવિધ સંતો, મહંતો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મર, જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમર, અધિક કલેક્ટર NF ચૌધરી, મેળા અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના શીર્ષ અધિકારીશ્રીઓ તેમજ સાધુ સંતો, અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં આગામી 22 તારીખથી લઈને 26 ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે। આ મેળાની તૈયારીઓ વહીવટી તંત્રે લગભગ 1 મહિના પહેલાંથી શરૂ કરી હતી। મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે। આજે તમામ જૂનાગઢ જિલ્લાના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અખાડાઓ, અન્નક્ષેત્ર અને વિવિધ NGO સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી। આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે। ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ 200 જેટલી બસો GSRTC તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે 70 જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, ફાયર ફાઇટર, આ તમામ સુવિધાઓ છે એ વહીવટી તંત્રે ગોઠવ્યું છે। રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટાભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે વહીવટી તંત્ર પ્રયાસ કરી રહ્યું છે। આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું, પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્રભરી વિનંતી છે। हमारा मान आपी आज की प्रेस ब्रीफिंग में हूँ स्वागत करूँ छूँ। दर वर्षे महाशिवरात्रि दरमियान જે જૂનાગઢની અંદર મેળાનું આયોજન થાય છે, આ મેળામાં પોલીસ વિભાગ તરફથી
મેળાની અંદર ભાગ લેવા માટે આવતા સાધુ સંતો અને ભાવિક ભક્તજનો માટે જે વ્યવસ્થાઓ કરવામાં આવે છે એના માટે પોલીસ વિભાગે આ વર્ષે જે વ્યવસ્થાઓ કરી છે એ આપ સૌના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે આજે આ પ્રેસ બ્રીફિંગ રાખેલું છે. તો બ્રીફિંગની અંદર ઉપસ્થિત માનનીય આઈજીપી સાહેબને વિનંતી કરું કે આપ સૌ પ્રેસ મીડિયાને સંબોધન કરે. જી હાજી સર. મહાશિવરાત્રિ 2025 તારીખ 26 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે આ શિવરાત્રિના મેળા માટે જૂનાગઢ પોલીસ દ્વારા એક વિશાળ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. બંદોબસ્તની વાત કરીએ તો સમગ્ર બંદોબસ્તની અંદર 12 ડીવાયએસપી, 22 પીઆઈ, 123 પીએસઆઈ, 1029 પોલીસ, ટીઆરબીના 130 જવાન, એસઆરપીની 2 કંપનીઓ, હોમગાર્ડના 529 જવાનો, જીઆરડીના 626 અને બીડીડીએસની 3 ટીમો સમગ્ર બંદોબસ્તનું તારીખ 21થી લઈ અને 26 સુધી ડિપ્લોયમેન્ટ અમારું રહેશે. સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાજન કરવામાં આવેલું છે. ખાસ કરીને આ વર્ષે જે નવા ઇનિશિયેટિવની વાત કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા નાગરિકોની અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે અમે 3 નવા ઇનિશિયેટિવ આ બંદોબસ્તની અંદર ઉમેરેલા છે. માનનીય આઈજીપી સાહેબે જેમ વાત કરી તો આ મેળાની અંદર આવતા લોકોના ઈ પાસ આપવા માટેની એક સુવિધા અમે આ વખતે સમાવેશ કરેલ છે. આ ઉપરાંત પોલીસને બંદોબસ્તની વહેંચણી કરવા માટેની એક ઈ બંદોબસ્ત એપ્લિકેશન ડેવલપ કરી છે અને બહારથી આવતા શ્રદ્ધાળુઓને પાર્કિંગ માટે ગાઈડન્સ મળી શકે એના માટે અમે એક એઆઈ બેઝ એક સોલ્યુશન ડેવલપ કરેલું છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે અન્ય જિલ્લામાંથી જે લોકો આવે છે એ વધુમાં વધુ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પાર્કિંગ સ્પેસ મેળવવા માટેનો ઉપયોગ કરે. સાથે સાથે સ્ટેમ્પેડ ન થાય એના માટે પોલીસ દ્વારા સતત પબ્લિક એનાઉન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવશે, કેટલાક રસ્તાઓ છે એમાં નો એન્ટ્રી જાહેર કરવામાં આવનાર છે. તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે પોલીસ વિભાગ અને અન્ય વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે એ સૂચનાઓનું પાલન કરી અને આપ એક સુખદાયક અનુભવ લઈ અને જૂનાગઢના મેળામાંથી જાઓ એવી અમે સૌને અપીલ કરીએ છીએ. મેળામાં જે ઘટના બની છે એ વાત કરી સલામતીના અલગથી પગલાં લેવામાં આવ્યા. સલામતી માટે અમે જે વાત કરીએ કે સમગ્ર બંદોબસ્તને 5 ઝોનની અંદર વિભાગ કરી દેવામાં આવેલો છે. અલગ અલગ જગ્યાએ લોકો માટે પીએ સિસ્ટમની વ્યવસ્થા કરેલી છે, પોલીસની રાવટીઓની વ્યવસ્થા કરેલી છે. આ ઉપરાંત મિસિંગ અને ફાઉન્ડ એટલે કોઈ વ્યક્તિ કે બાળકો ખોવાઈ જાય તો એને શોધી અને પરત આપવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પોલીસની રાવટીઓ રાખવામાં આવેલી છે. આ ઉપરાંત મહિલા સલામતી માટે ખાસ કરીને અમે આ વર્ષે સી ટીમ પણ ખાનગી કપડાની અંદર રાખવાના છીએ કે જેથી મહિલાઓની સેફટી અમે એન્શ્યોર કરી શકીએ. સર, આજે કલેક્ટર સાહેબની મિટિંગમાં સાધુ સમાજે કીધું કે એમના પાસમાં ઓનલાઈન જે ઈ પાસ આપવાની સિસ્ટમ કાર્યરત થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં અમે 413 જેટલા ઈ પાસ ઇસ્યુ પણ કરી દીધા છે અને જેમ જેમ ભવનાથ પોલીસ સ્ટેશનને અરજીઓ મળે છે એમ અમે એ પાસ ઇસ્યુ કરીએ છીએ. થેન્ક યુ સર. આગામી મહાશિવરાત્રિ મેળો ભવનાથ ખાતે યોજાનાર છે. આપ સૌ જાણો છો એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. ઘણા બધા અન્નક્ષેત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે. આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ્સ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે. પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી, અમારા ગૃહમંત્રીશ્રી અને અમારા ડીજીપીશ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ
પૂરી પાડી શકીએ. તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે. પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલસામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે, તો એમના જે પાસ છે એ અમે હવે પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે. એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં. એટલે એ લોકોને તકો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે. બીજો જે ઇનિશિયેટિવ છે એક બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે આપણા માધ્યમથી જ આપી શકીશું. અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી અને એમાં એક આખો દિવસ જતો હતો. જ્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનો આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની. એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે QR કોડ રાખેલા છે એપના, એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે. એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન્સ પણ એને મળી જશે. એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું. વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે. અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમની હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ. તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે, કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે આ બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, QR કોડ પણ અમે વાયરલ કરવાના છીએ. એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી અને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે. આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે, જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું. 3, 4, 5 દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે. આજે છેલ્લી એપ છે અમારી સાથે પ્રોબેશનર ASP શ્રી હર્ષ છે, તો એમણે ડેવલપ કરી છે. તો એના વિશે તમને થોડી વધારે માહિતી આપશે અને બાકીની એપ વિશે SP સાહેબ પણ તમને વધારે બ્રીફ કરશે. પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ, મને જ્યાં સુધી યાદ છે ત્યારે 2010માં કદાચ મેં પહેલી વાર અહીંયા બંદોબસ્ત કરેલો, તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોलॉजी उपयोग આપણે पहली बार કરી રહ્યા છીએ. तो એના માટે હું जूनागढ़ पुलिस जूनागढ़ महाशिवरात्रि 2025 के अंदर बहुत सारे लोग बाहर जिलों से आते हैं, तो यहाँ पे आके जो आदमी बाहर से आता है उसको आइडिया नहीं होता वो पार्किंग के लिए कहाँ जाए, और उसके कारण क्या होता है कि वो शहर में ही भीड़ बढ़ जाती है और एक मिसमैनेजमेंट हो जाता है. तो उसके लिए हमने एक ईजी सॉल्यूशन डेवलप किया है जिसके अंदर आपको एक QR कोड मिलेगा. उसको अगर आप स्कैन करते हैं तो आपको एक व्हाट्सएप का लिंक मिल जाएगा. उसको आप खोलते हैं, आपको उस पर हाई भेजना है, वो नीचे अपने आप लिखा रहेगा, बस आपको सेंड करना है. तो वो आपसे पूछेगा कि आपका ज़िला आप कहाँ से आ रहे हैं, और जब आप ज़िले अपना दबा देंगे तो आपको वो जूनागढ़ में पार्किंग स्पॉट मैप के साथ दे देगा, जिसको आपको दबा के आप वहाँ पहुँच सकते हैं. नमस्कार, जय माताजी, जय हिंद, जय जय गरवा गिरनार, जय हो गिरनारी महाराज की. હું રાજભા ગઢવી બધા જ મિત્રોને, ભક્તોને, ગુજરાત અને વિશ્વમાં વસતા સનાતનીઓને અને જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ગરવા ગિરનારમાં આવે છે, તો 22 તારીખે ધજા બંધાય છે. એટલે આ 2-5 દિનો આ આપણો મેળો, માનવ મેળો, ભક્તિનો મેળો, પ્રસાદનો મેળો, એક સનાતનનો મેળો, ગરવા ગિરનારનો મેળો, પ્રકૃતિનો મેળો અને મનને શાંત કરવાનો આપણો આ મેળો. એટલે 23/2/2025 થી 26/2/2025 સુધી આપણો આ મેળો છે. મેળામાં લાખો લોકો આવવાના છે, આવવું જ જોઈએ. પણ જુનાગઢ કલેક્ટર શ્રી અને આખું વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે.
જુનાણાને કેમ સ્વચ્છ રાખવું, ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો, કાર્ય કાંઈ પણ સારું કરવું હોય એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. આ એટલે બધાને અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી, આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં વસતા ગરવા ગિરનારના ભક્તોને, સનાતનીઓને આહવાન કરું છું, આપ પધારો. એની સાથે સાથે સ્વચ્છતા જાળવો, કારણ કે આપણું ઘર હોય અને આપણે ત્યાં થૂકતા નથી, પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા, તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે. બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ ગરવા ગિરનારની, ભવનાથની આપણે રાખવાની આપણી ફરજ છે. તો બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે મારા વતી, વહીવટી તંત્ર જુનાગઢ વતી, જુનાગઢ પોલીસ પરિવાર વતી આપ બધાને પધારો એવું આમંત્રણ પણ આપું છું. અને સ્વચ્છતા જાળવો, શાંતિથી. આપણે ભક્તિનો એક મેળો છે, ભાવનો મેળો છે, હરિહરના જ્યાં હાથ પડે છે, આવો આવો મારો બાપલીઓ, આવો એવો ગરવો કે ધર ધીંગી ગરવો ધણી, માળું ધીંગા મજ નકળંગ કેહર નીપજે, જ્યાં ધીંગા ખોખડ ધજ. એક બાજુ ગરવા ગિરનારમાં ગિરનારી મહારાજ ઓમકારના ભવ્યહરના નાદમાં, અંબાના દત્ત ભગવાનના જ્યાં નાદ થતા, એક બાજુ હાવજડાની ડણકું જ્યાં હુંકારા થતા હશે, મયુરના ટંકારો, પંખીડાઓ, અને એ અલૌકિક વાતાવરણ ઊભું કરવું, એ ગરવા ગિરનારનો આપણો શિવરાત્રીનો, મહાશિવરાત્રીનો મેળો છે. તો એને હકીકતમાં મહાશિવરાત્રીનો મેળો જ રહીએ એવો આપણે રાખીએ, એવી બધાને પ્રાર્થના. આવો પણ ક્યાંય પણ આપણે કચરો ફેંકશું તો ભગવાન ગિરનારી આપણને માફ નહીં કરે. માણસ તરીકેની આપણી ફરજ છે, માણસ તરીકેની આપણે, હું માણસ છું એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો. જય જય ગરવા ગિરનાર, જય ગિરનારી મહારાજ, જય હિન્દ.